નમસ્કાર, પ્રણામ, જય રામાધણી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર. અને તમે કહો હું તમારી માથાકૂટ ક્યાંક પોઈ ભાઈ? માથાકૂટ હજી આપણી યથાવત છે. એ ભાઈ એમ કહે કે ભાઈ તને મારવો છે, ભલે મને મારવો હોય તો એ લોકેશન નાખે ની જગ્યાએ હું પૂગી જાય, ભલે મને મારે, હું જોઉં કેમ મારે. એટલે ભાઈ એનું કહેવાનું એમ છે કે તું વિડીયો ડિલીટ કર, નકર કાલ સવાર નહીં થવા દઉં, પરમદી સવાર નહીં થવા દઉં. એમ કરીને ભાઈ આજ 3 દિવસ કાઢ્યા, કંઈ થયું છે નહીં. અને એમ કે તું ડિલીટ કરી નાખ. હું વિડીયો ડિલીટ નહીં કરું, કેમ કે હું એને પૂછીને વિડીયો નથી બનાવતો ભાઈ. હું મારી મરજીથી બનાવું છું. અને મારી લાઈફમાં મારે શું કરવું એ મારે ડિસાઈડ કરવાનું હોય. કોક કેમ શું કા કરવું જોઈએ. અને ભાઈ હું કંઈ એવું અપમાનજનક શબ્દ નથી બોલ્યો કે નથી મેં કોઈનો શું કહે મતલબ રોસ્ટિંગ કર્યું કે આ કે તે કે એવું કંઈ મેં કોઈ બીજી વસ્તુ કરી નથી. એટલે ભાઈ શું કામ હું ડિલીટ કરું? મારો કંઈ વાંક હોય તો હું ડિલીટ કરી નાખું. માની લ્યો હાલો મેં કોઈ સમાજ વિશે કીધું, કોઈનું રોસ્ટિંગ કર્યું, કોઈ મેં અપમાનજનક શબ્દ બોલ્યો, તો સ્વાભાવિક છે કે ભાઈ વિડીયો ડિલીટ કરી જ નાખવો પડે. અને બીજા નંબરમાં કે આપણે એવો વિડીયો બનાવવો જ ના જોઈએ જો સમજીએ ને તો. એટલે ભાઈ એવું કંઈ છે નહીં. અને ભાઈ એમ કહે છે કે માથાકૂટ કરવાની થાય જ છે. તું વિડીયો ડિલીટ નહીં કરતો, રોડ ઉપર તાવો ને ક્યારેક હાથમાં આવી જાય ત્યારે કે પ્રસાદી કે અડી જાય ક્યાંક તને, તો ભાઈ અડવું હોય તો ભલે મને ભાઈ અડી જાય, કંઈ વાંધો નહીં. અને આ બધું મારે છે ને સોશિયલ મીડિયામાં નહોતું નાખવું, આ મારે છે ને યુટ્યુબમાં નહોતું નાખવું, પણ મને છે ને મજબૂર કરી દીધો એ ભાઈ યુટ્યુબમાં વિડીયો ચડાવવા માટે. એટલે કંઈ વાંધો નહીં ભાઈ, તમે તમારે મને મારો કૂટો જે કરવું હોય કરો, કંઈ વાંધો નહીં ભાઈ. આપણો ટાઈમ આવશે ને ભાઈ કોક દી, અને પછી આપણે સામે વળતો જવાબ આપશું. અને બીજા નંબરમાં મિત્રો કે આઈડિયું સસ્પેન્ડ થાય છે ભાઈ. આઈડિયું બહુ જાજા ક્રિએટરનું આઈડિયું સસ્પેન્ડ થઈ ગયું, જેને 2 લાખ ફોલોવર, કોઈને 6 લાખ ફોલોવર, 7 લાખ ફોલોવર, 1 મિલિયન ફોલોવર, ઘણા બધા મિત્રોની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે. તો મિત્રો હું તમને આ યુટ્યુબના માધ્યમથી આજ કહેવા માગું છું મિત્રો આપણા વિડીયોમાં કે જો આપણે ગોપની હસ્તી મિસ્ટર એસકે એની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ, ભરત આહિરની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ, અને બીજા ઘણા બધા યુટ્યુબરની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે મિત્રો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે છે ને બેટિંગ પ્રમોશન કરતા હોવ, તમે આ તે ગેમિંગના પ્રમોશન કરતા હો, તો એના લીધે મિત્રો આઈડી સસ્પેન્ડ થાય છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે કરતા હોવ, કોઈ પણ મિત્રો મારો વિડીયો જોઈ છે, જો તમે પ્રમોશન કરતા હોવ તો છે ને પ્રમોશન કરવાનું બંધ કરી દેજો, કેમ કે આના લીધે આપણે આઈડી સસ્પેન્ડ થાય છે. અને થોડું ધ્યાન રાખજો, કેર કરજો, અને મસ્ત એવા સારા વિડીયો બનાવો. બીજા ઘણા બધા પ્લેટફોર્મ છે મતલબ પ્રમોશન કરવા માટેના, તો એમાં તમે પ્રમોશન કરો. ગેમિંગના પ્રમોશન બંધ કરી દો. કરતા હોવ તો, ના કરતા હોવ તો અલગ વાત છે, તો કંઈ વાંધો જ નથી. પણ જો તમે કરતા હોવ તો તમારું આઈડીમાં કદાચ મિલિયન ફોલોવર હોય કે 2 લાખ કે 5 લાખ જેટલા બી ફોલોવર હોય, તમારું આઈડી સસ્પેન્ડ થાહે ને થાહે. તમે એમ કહો કે થવાનું હોત તો થઈ ગયું હોત, પણ ભાઈ આજ નહીં થાય, કાલ નહીં થાય, પરમદી નહીં થાય, પણ 5-7 દિવસ પછી તમારું આઈડી સસ્પેન્ડ થઈ જ જાહે. જે મેટાવાળાની નજરમાં આવશે તમારું આઈડી એટલે એ તરત સસ્પેન્ડ કરી દે છે. એટલે મિત્રો જરીક ધ્યાન રાખો. અને ભરતભાઈનું આઈડી ત્યાં પાછું આવી જાહે, કદાચ એસકે ભાઈનું આઈડી આવી જાહે. પણ એક વસ્તુ છે ભાઈ, જે આપણે નથી કરવી એ નથી કરવાની એમ. અને છે ભાઈ, પૈસા કમાવા માટે હર કોઈ વ્યક્તિ પ્રમોશન કરે, એ સ્વાભાવિક છે. પણ ભાઈ આ ખબર નહોતી કે ગેમિંગના પ્રમોશન, પ્લેટફોર્મના બેટિંગ એપના પ્રમોશન કરવાથી આઈડી આપણું સસ્પેન્ડ થઈ જાય છે. એ ઘણા બધા મિત્રોને ખબર નહોતી, અને હવે ખબર પડી કે ભાઈ ના કરાય, કંઈ વાંધો નહીં. અને બહુ સારું છે ભાઈ. ને હું તો દ્વારકાધીશને પ્રાર્થના કરું કે ભરતભાઈનું આઈડી પાછું આવી જાય, કેમ કે ભરતભાઈ પ્રમોશન કરતા, હા એ વાત સાચી, પણ ભાઈનું કામ બહુ મસ્ત છે. એટલે ભાઈને હું તો એમ કહું કે દ્વારકાધીશ ભાઈનું આઈડી પાછું આવી જાય, કેમ કે એના વિડીયો જોવાની યાર બહુ મજા આવે છે. અને આઈડી ભાઈ વયું ગયું એને કંઈક 5-7 દિવસ થયા, પણ અમે આતુરતાથી રાહ જોઈએ કે ભાઈનું આઈડી પાછું આવી જાય અને આપણે એના કોમેડી વિડીયોની મોજ કરી. એટલે મિત્રો તમે વિડીયો બનાવો, બહુ મસ્ત વિડીયો બનાવો, અને ક્રિએટરની દુનિયામાં બહુ મોટું નામ કમાવો. પણ મિત્રો ક્યારેય પ્લેટફોર્મની એડવર્ટાઈઝ ના કરતા,
પ્લેટફોર્મનું પ્રમોશન ના કરતા, ગેમિંગ એપનું પ્રમોશન ના કરતા. કેમ કે તમારું આઈડી જવાની સંભાવના રહે છે, 100% રહે. હું તો તમને 100% કહું કે 100% તમારી આઈડી જવાની સંભાવના રહે. અને બાકી તો ભાઈ વિડીયો બનાવવા તો અઘરા જ છે, તમને ખબર છે. ગયા વિડીયોમાં તમે જોયું જેમ મારી માથાકૂટ થઈ. ભાઈ પબ્લિકને યાર હું જોઈ કંઈ સમજાતું નથી. ભાઈ કે તું વિડીયો ડિલીટ કરી નાખ. ભાઈ હું મારો વાંક છે યાર, વિડીયો હું કાં ડિલીટ કરી નાખું? મેં એવું શું કર્યું યાર? પણ કંઈ વાંધો નહીં ભાઈ, જે હશે એ જોયું જાહે. બાકી મજા કરીએ, વિડીયો બનાવી, બસ ખેતરમાં ખેતી કરી, એસો આરામ. બીજું શું હોય ભાઈ? મજા આવે તો વિડીયો બનાવી નાખવાનો, બસ મોજ કરવાની. આપણે કોઈને અપમાનજનક શબ્દ નથી કીધા, નથી આપણે કોઈનું અપમાન કર્યું, કોઈ વડીલ માણસનું અપમાન કર્યું નથી, કોઈ સમાજને કંઈ કીધું. એટલે ભાઈ જે હશે એ હાલ્યું જાહે. બાકી દ્વારકાવાળો આપણા ભેગો છે, કંઈ વાંધો નહીં. અને એ ભાઈ એમ કહે છે કે અડી જાવું, જ્યાં અડવું હોય ત્યાં અડી લેજો ભાઈ, કંઈ વાંધો નહીં. તમે લોકેશન નાખજો, હું લોકેશન ઉપર આવી જાય, તમે મને અડી લેજો, બસ વાત થઈ ગઈ પૂરી. બીજું તો શું થશે? તમે મને મારી જ નહીં નાખો, બસ અડી લેહો ખાલી. ભાઈ જે છે એ બધું થઈ જશે, શાંતિ રાખો. અને ભાઈઓની આઈડી પાછું આવી જશે. ગોપની હસ્તી મિસ્ટર SKનું આઈડી પણ હોયું ગયું છે, કાલ રાતના એ ભાઈનું આઈડી પણ હોયું ગયું છે. કંઈ વાંધો નહીં, ભાઈનું આઈડી પાછું આવી જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું. અને ફૂલ એન્જોય કરો, મસ્ત વિડીયો બનાવો. અને હા, તમે મને છે ને સબસ્ક્રાઈબ નથી કરતા, ભાઈ સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. નવા નવા ન્યૂઝ લઈ આવી, કોમેડી વિડીયો લઈ આવી, ચેલેન્જ વિડીયો લઈ આવી, વ્લોગ લઈ આવી. આપણે આઈડીમાં બધાય વિડીયો બનાવ્યો, Q&A વિડીયો બનાવવો. પણ મારા આગળ માઇક નથી. જ્યારે માઇક આવી જશે ત્યારે હું Q&A વિડીયો બનાવી. પછી તમે તમારે પ્રશ્ન પૂછી લ્યો, સવાલ પૂછી લ્યો. આ જ વિડીયોમાં મને કોમેન્ટ કરી દો. તમારે જે મનમાં સવાલ હોય, તમારા સવાલના જવાબ હું આવનારા વિડીયોમાં લઈ આવી. મારા આગળ માઇક આવી જાય એટલે આપણે બધું કરવાનું છે. ત્યાં સુધી બધાને જય રામાધણી. મળીએ એક બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લ્યો તમારા ભાઈને. અને સલામત રહો, સાવચેત રહો. જય રામાધણી.